નમસ્કાર મિત્રો, આજે આપણે ઉજવી રહ્યા છીએ વિજયાદશમી, જેને દશેરા તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવાર આપણા સંસ્કૃતિનો એક મહાન પ્રતીક છે. દશેરાનો અર્થ છે 10 દુર્ગુણો પરનો વિજય મેળવવો. રાવણ પાસે 10 મસ્તક હતા. તે માત્ર શક્તિનું પ્રતીક નહોતા, પરંતુ 10 દુર્ગુણોનું પ્રતીક હતા. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા, અભિમાન, સ્વાર્થીપણું, અતિશય વાસના અને અતિશય અહંકાર. શ્રીરામે રાવણનો સંહાર કર્યો, એટલે કે સત્ય અને ધર્મ આ દુર્ગુણો પર વિજય મેળવ્યો. ઇતિહાસ સાથે કંઈક જોડાણ પણ છે. રામાયણના કથાનકમાં ભગવાન શ્રીરામે પોતાની પત્ની સીતાજીને અસુરરાજ રાવણની કેદમાંથી મુક્ત કરવા માટે લંકા પર ચઢાઈ કરી, ત્યારે અનેક દિવસો સુધી યુદ્ધ ચાલ્યું અને યુદ્ધના અંતે એટલે કે દશમીના દિવસે શ્રીરામે રાવણનો પરનો વિજય પ્રાપ્ત કર્યો અને સત્ય ધર્મની સ્થાપના કરી. એ જ દિવસને આપણે દશેરા કે વિજયાદશમી તરીકે ઉજવીએ છીએ. દશેરાના દિવસે દેશભરમાં વિવિધ પ્રકારની પરંપરાઓ જોવા મળે છે. ક્યાંક રાવણ દહન કરવામાં આવે છે, જે દુર્ગુણોના દહનનું પ્રતીક છે. ખેડૂતો પોતાના હળ ખેતરને પૂજે છે. વેપારીઓ નવી હિસાબી બાહીઓ શરૂ કરે છે. સૈનિકો પોતાના શસ્ત્રોને પૂજે છે. આ બધું દર્શાવે છે કે આપણું કાર્ય, આપણું કર્તવ્ય, આપણું સાચું બળ છે. મિત્રો, આજના સમયમાં દશેરાની સૌથી મોટી શીખ એ છે કે સત્યનો માર્ગ કઠિન હોય છતાં તે સફળતા તરફ લઈ જાય છે. અંધકાર કેટલો પણ મોટો હોય, એક દીવો તેને દૂર કરી શકે છે. જો આપણે પોતાના મનમાંથી રાવણ જેવા દુર્ગુણોને દૂર કરીએ તો આપણું જીવન સાચા અર્થમાં ઉજ્જવળ બની શકે. તો ચાલો મિત્રો, આ દશેરાના પાવન દિવસે આપણે પ્રતિજ્ઞા કરીએ કે ખોટી ટેવો, ગુસ્સો, અહંકાર અને આળસ જેવા આપણા આંતરિક રાવણને આજે દહન કરી દઈએ અને જીવનમાં સદાચાર, સત્ય, ધીરજ અને પ્રેમનો દીવો પ્રગટાવીએ. આપ સૌને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી રામ.